તો આપણી ગુડ મોર્નિંગ કંઈક આવી થઈ છે. આપણે ઉઠી ગયા છીએ, 11 વાગ્યા હે ને અહીંયા એક બાજુ રોટલા અને શાક ને બને છે. ભરેલ રીંગણા બટેટા ને શાક હે મમ્મી. ને એક મેડમ ગયા છે બહાર, એક મારી જેમ આરામ ઉપર છે ને હું હવે ઉઠી છું. 11 વાગ્યા છે. ચલો ચાલુ કરીએ આજનો દિવસ, સન્ડે. તો જમવાનું રેડી થઈ ગયું છે. ભરેલ રીંગણા બટેટાનું શાક ને રોટલો ને રોટલી ને જેને જે ખાવું હોય. ચલો તો જો ઉઠીને પહેલાં તરબૂચ ખાઈએ, નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. ક્યાં જવું મમ્મી? રાધે કૃષ્ણ મંદિરે. મંદિરે જવું? ચલો તમારા બાને અમે બી જઈ આવશું. હાલો મેડમ જલ્દી તૈયાર થાવ. તમે લોકો આવી ગયા છીએ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજવાળું. બહુ મોટું છે. ગઈ વખત આવ્યા હતા તો બંધ થઈ ગયું હતું, આ વખત ખુલ્લું છે. તો ચલો. હા બહુ જ ભીડ છે ભાઈ, બહુ જ ભીડ છે ભાઈ. ખાલી છે થોડું. સાંદીપની હું ક્યારે નથી ગયો. અહીંયા કેમ ભાઈ ફરીને જવાનું? લો કંઈક લાગે છે હલી આજે અહીંયા, કંઈક લાગે છે હલી. બાકી કેમ કે ત્યાં બંધ કર્યું છે એટલે આમ ફરીને જવું પડશે. સીધો પ્રસાદ લેવા આવી ગયા, સીધો પ્રસાદ લેવા આવી ગયા. હો ભાઈ આપણે તો भगवान को बोलो कि आप कर्म की चिंता मत करो, फल दो। आजकल तो नवनी कर्म की चिंता मत करो, आप फल देख. ડ્રમમાંથી ખાલી બેગ લેવાની, ચપ્પલ એમાં નાખવાના. હાલો નાખી દે લેને ભાઈ. હવે જાને હવે નામ લખવાનું ભાઈ. ઈદા આપણે टोकन આપીએ. टोकन दे दो भैया. 3 नंबर निकला था कोई टोकन कहाँ से? हाचवे ना वापस में ओपन करा. બહુ જ ભીડ છે ભાઈ. શોપિંગ કરવા આવ્યા કે મંદિરે ભગવાનના દર્શન? બધું ભેગું હાલે છે અહીંયા, શોપિંગ ને ભગવાનના દર્શન ને. જો અહીંયા ચપ્પલ વળી એમ ન પડે. મને લાગે મંદિર બંધ है કે હું? ઓલી લાઈન है भाई. આજ કંઈક તો છે. બાપા રે લાઈન.
हरे राम 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 हरे हरे। देखो स्टेप बाय स्टेप पूरा बोलने के बाद दूसरा स्टेप मालूम है आपको क्या मैं बताऊं? बताओ ना। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम बोलो आप। હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી એક સ્ટેપ આગળ વધવાનું. ફરી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ ભગવાનની સેવા ચાલી રહી છે અહીંયા કંઈક 4 જોરદાર બનાવ્યું છે. મેડમ તમે કોની લાઈનમાં ઊભા હો? ખીચડીની લાઈનમાં? પ્રસાદ કહેવાય. પ્રસાદી, હા, પ્રસાદીની લાઈનમાં ઊભા છીએ અમે લોકો. આ ખીચડી તમને કેવીક મીઠી લાગે છે? ભગવાનનો પ્રસાદ બહુ મીઠો હોય. બહુ મીઠો હોય ને, મને બી બહુ જ ભાવે આ ખીચડી. ચલો તો આવી ગયું છે ફ્રેન્ચ ફ્રાઈઝ, વડા, દાબેલી, સમોસા, છોલે કુલચે, ખીચડી. ને આ મેડમે અમને જોઈન કરી દીધું હોય ખાવા માટે. પ્રસાદી માટે પ્રસાદી માટે. હાલો હાલો ભાઈ ચાલુ કરો. તો મેડમ જંગ જીતીને આવ્યા છે. કેટલી મિનિટ ઊભું રહેવું પડ્યું? 15 મિનિટ ઓછામાં ઓછું. અલગ જ સિસ્ટમ હતી. ચાલો મજા આવી. લેડીઝ હોય ત્યાં ગોસિપ્સ ના હોય એવું બને જ નહીં. આ જો ત્રણેય બહુ બધા લોકો અહીંયા બેઠા છે, પેટ પૂજા કરી રહ્યા છે, નાસ્તો ને આ તે. ચલો તો અમે લોકો નીકળી ગયા છીએ. ચલો ચલો ગાઈસ. વાતો કરતી કરતી ક્યારે આવશે ખબર નહીં. આપણે તો આયલા. હા વાળમાં બધે લગાવી દીધું.